સરખેજથી ગાંધીનગર જતા સ્પેર વ્હીલ લઈને જવું પડે અને પાના પકડ રાખવા પડતા. હવે તો પાણીનો પાલો ઉપર મેલ્યો હોય ને તો પાણી પણ ઢળતું નથી અને અડધા કલાક પેલો કલાક 1.5 કલાક જતો, હવે 25 મિનિટમાં પહોંચી. ક્યાંથી આવે છો? અમે આવ્યા છીએ વસ્ત્રાપુર. નામ શું છે? મારું નામ ધ્રુવિલ દેસાઈ. કેવું થાય છે તમારું આ રેલી વિશે? આ રેલી વિશે એવું ખબર પડે છે કે આ વખતે 400 પાર જશે મોદી સાહેબ. કોંગ્રેસ આરોપ કરી રહી છે કે આ વખતે તો 50% સીટ બી નહીં આવે, 200 જેટલી સીટ બી નહીં આવે, તો શું કેવું થાય છે? કે અમારું ફ્યુચર છે ને મોદી સાહેબ નક્કી કરવાના છે. એવું છે? તમારું શું માનવું છે? 400 પર ડેફિનેટલી. હા હા, ક્ષત્રિયો વાળો જે મામલો ચાલી રહ્યો છે એમાં શું થશે? કોઈ કહેવા જેવું છે જ નહીં. બધા સંમત છે, બધા સાથે છે. શાંઘાઈ બનવાનું છે ભારત. શું નામ છે ભાઈ તમારું? પ્રવીણભાઈ પટેલ, ક્યાંથી આવે છો? કાટોડિયા. કાટોડિયાથી. શ્રીનગર. કેવું થાય છે અમિત શાહની રેલી વિશે? બહુ ભવ્ય જોરદાર સ્વાગત. ભવ્ય જોરદાર જોરદાર સ્વાગત. સ્વાગત. કેટલી સીટ? હે? બીજેપી 400 કે પાર. અને આ ક્ષત્રિય વાળો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં શું કેવું થાય છે ના તમારું? ના, સમાધાન થઈ જશે. સમાધાન થઈ જશે. સમાધાન થઈ કઈ જશે. રીતનું સમાધાન? અને રાજકોટના રૂપાલાને ટિકિટ મળશે. પણ હવે વાત એવી આવી રહી છે કે રૂપાલા સાહેબે ટિકિટ પાછી ખેંચી લેવી પડશે. ના, નહીં ખેંચે, નહીં ખેંચે. રૂપાલા પોતાની ટિકિટ આને રૂપાલા તો ત્યાં ક્ષત્રિય પર સમાજ વિશે શું કહેવું? ગમે તેમ કરીને મોદી અમદાવાદ આવી અને આ રાજકોટનું સમાધાન લાવશે. બરાબર બરાબર. રૂપાલા આવી જશે. સંતોષભાઈ રૂપાલાને ટિકિટ આપશે અને ત્યાંથી ચૂંટાઈ જશે. 26 સીટો આવશે. મારું 26 સીટો આવશે અને અમે ચા અચ્છા, મોંઘવારી ગરીબી વાળા મુદ્દા પર તમારું શું કહેવું થાય છે? મોંઘવારી માટે મોંઘવારી તો કંઈ લાગુ પડતું એક બાજુ કોંગ્રેસ ગવર્મેન્ટ આરોપ કરી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યા છે, મોંઘવારી લોકોને નડી રહી છે. સામે ડેવલપમેન્ટ એટલું છે, મોંઘવારીના પેસરમાં કોઈને મોંઘવારી નડતી નથી. અને એટલે રવિવાર બધા રસોડા બહાર હોય. છે ને આ સીટ તો બહુ ઢેરથી જીતાય છે. આ 26 સીટોમાં આ કાટોડિયાની સીટ તો બહુ ઢેરથી જીતા છે અને સામે ભાજપે ડેવલપમેન્ટે એટલો કર્યો છે. પહેલાં સરખેજથી ગાંધીનગર જતા સ્પેર વ્હીલ લઈને જવું પડે અને પાના પકડ રાખવા પડતા. હવે તો પાણીનો પાલો ઉપર મેલ્યો હોય ને તો પાણી પણ ઢળતું નથી અને અડધા કલાક પેલો કલાક 1.5 કલાક જતો, હવે 25 મિનિટમાં પહોંચી શકાય. ઉપર મળી છે. જંગી બહુમતીથી આ બહુ વિકાસ સારો કર્યો છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લોકોના અંદર કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 5 વર્ષ નહીં, અમે તો 10 વર્ષ માટે ભાજપને લાવવા માંગીએ છીએ. આવી હવે જય અમિતભાઈ 5 લાખ ને 10 લાખથી વધારે વોટથી જીતશે એટલી ગેરંટી અહીંયા આજે ઘાટોડિયા વાળા. તમે ક્યાંથી આવે છો? તમે ક્યાંથી આવે હું છો? ઘાટોડિયાનો જ છું. 100% એની ગેરંટી આપી. બરાબર. મોદીની ગેરંટી છે 101%. પૂરેપૂરો આખા ઇન્ડિયામાં વિકાસ કરેલો છે મોદીએ. તો મોંઘવારી ગરીબી જેવા મુદ્દા પર શું કહેવું? મોંઘવારી ગરીબી કંઈ લાગતું જ નથી અત્યારે કંઈ. પછી ગરીબોનું શું? રોજ મોંઘવારી છે, અમે રોજગાર બી વધે છે, અમે બધું બેલેન્સ થઈ જ રહેશે.